પોતાનું ઘર કે ભાડાનું મકાન? આ પ્રશ્ન જેટલો જૂનો છે એટલો જ ગૂંચવણભર્યો પણ છે. પ્રોપર્ટીના ભાવ આસમાને છે, પણ બીજી તરફ આરબીઆઈએ વ્યાજ દરમાં ઘટાડો પણ કર્યો છે. તો 2026માં તમારા માટે કયું ફાયદાકારક છે? ચાલો સમજીએ. તો પહેલા વાત કરીએ ઘર ખરીદવાની. હોમ લોન લઈને ઘર લેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે 15 થી 20 વર્ષે તમે ઈએમઆઈ ભરીને એક કિંમતી એસેટના માલિક બનો છો. સમય જતાં પ્રોપર્ટીના ભાવ વધે છે, જે ભવિષ્યમાં તમને મોટી આર્થિક સુરક્ષા આપે છે. પોતાનું ઘર એટલે સંપૂર્ણ સ્વતંત્રતા. ત્યારે તમારે દર વર્ષે ઘર બદલવાની કે માલિકની કચકચની કોઈ ચિંતા નથી રહેતી. તમે તમારી પસંદ મુજબ ઘરમાં ફેરફાર પણ કરી શકો છો. પણ હા, લાંબા સમય સુધી ઈએમઆઈ ભરવાની તૈયારી રાખવી પડે. હવે વાત કરીએ ભાડે મકાનની. જો તમારી જોબ એવી છે કે તમારે વારંવાર શહેર બદલવું પડે છે, તો ભાડું જ શ્રેષ્ઠ છે. તમારે મેન્ટેનન્સ કે ટેક્સની ચિંતા કરવાની પણ કોઈ જરૂર નથી. તમારા ખિસ્સા પર ઈએમઆઈ જેવું મોટું ભારણ પણ નથી રહેતું, અને તમે તમારી બચત બીજી જગ્યાએ રોકી પણ શકો છો. નિષ્કર્ષની જો વાત કરીએ તો જો તમારી આવક સ્થિર છે અને તમે એક જ શહેરમાં સ્થાયી થવા માંગો છો, તો ઘર ખરીદવું એ રોકાણ છે. પણ જો તમે ફ્લેક્સિબિલિટી અને ઓછા ટેન્શનમાં રહેવા માંગો છો, તો ભાડું વધુ સારું છે. તમારો શું અભિપ્રાય છે? કમેન્ટમાં જણાવો. અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.